હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે આપણો છઠ્ઠો ટેન્સ ભણવાના છીએ. તો જોઈએ આપણે આજે પરફેક્ટ પાસ્ટ ટેન્સ. પરફેક્ટ પાસ્ટ ટેન્સ કોને કહેવાય, ક્યારે ઉપયોગમાં આવે, સમજીએ. સૌથી પહેલાં તો જે ક્રિયા અગાઉના સમયમાં એટલે કે ભૂતકાળમાં પૂર્ણ થઈ ગઈ હોય, પૂર્ણ થઈ ગઈ છે, એ ક્રિયા ઘટના બની ગઈ છે યા એનું પૂરું થઈ ગયું, તેથી આ કાળની જે ક્રિયા છે એને કહેવાશે પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ શું કામ? કારણ કે કમ્પ્લીટ થઈ ગઈ છે, એટલે જ આ કાળનું નામ પણ છે પૂર્ણ ભૂતકાળ. કારણ કે એની ક્રિયા છે એ ભૂતકાળમાં પૂરી થઈ ગઈ છે, કમ્પ્લીટ થઈ ગઈ છે, એટલે જ એનું નામ છે પૂર્ણ ભૂતકાળ. હવે આ ટેન્સમાં જે કીવર્ડ્સ જનરલી જોવા મળે છે એવા છે. સૌથી પહેલાં જોઈએ તો બિફોર, પહેલાં, આફ્ટર એટલે કે પછી, બીકોઝ કારણ કે, ધેરફોર એટલે કે તેથી, સોનો અર્થ પણ એ જ થશે તેથી, વેન જ્યારે ત્યારે, અને અગો એટલે કે પહેલાં અથવા તો અગાઉ. એક મહત્વની નોટ પણ અહીંયા જોઈએ. આ કાળના વાક્યોમાં સામાન્ય રીતે બે કાળ હોય છે. કેટલા? બે. એક જ વાક્યની અંદર બે કાળ આપેલા હશે, જે આપણે અગાઉ ચાલુ ભૂતકાળમાં પણ જોઈ ગયા હતા, કન્ટિન્યુઅસ પાસ્ટમાં પણ. તો ત્યારે શું હશે? તો જેમાંથી જે સૌથી પહેલો કાળ આવશે એ કાળ આવશે પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ એ સૌથી પહેલો કાળ હશે, કારણ કે એ ક્રિયા છે એ સૌથી પહેલાં બનતી હોય છે. એટલે જ અહીંયા લખાયેલું છે મેં કે જેમાંથી સૌપ્રથમ બનતી ક્રિયા છે એ પૂર્ણ ભૂતકાળમાં હોય છે. ત્યાર પછી જે ક્રિયા બનશે એટલે કે બીજી ક્રિયા છે એ સાદા ભૂતકાળમાં આવે છે. સાદો ભૂતકાળ એટલે કે V2, બરાબર. બીજું વાક્ય હશે એમાં V2 આપણને જોવા મળશે. સાદો ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળમાં હશે હેડ પ્લસ V3. ઓકે, આપણી નોટ, કીવર્ડ્સ અને ડેફિનેશન અહીંયા કમ્પ્લીટ કરીએ. આગળ હવે આ જ ટેન્સની ચારેય વાક્ય રચનાઓ જોઈએ. ઓકે, તો સૌથી પહેલાં આપણે એક્ટિવ વાક્ય રચના જોઈએ પરફેક્ટ પાસ્ટની. અગાઉ આપણે જે રીતે વાત કરેલી હતી કે આપણે કોમન વસ્તુ કાઢી શકીએ, તો જે કોમન નથી એ જ વાક્ય રચનાના ભાગ આપણે અહીંયા જોઈએ છે. તો હેડ પ્લસ V3 છે એ સૌથી મહત્વપૂર્ણ ભાગ આ ટેન્સનો છે. ઓકે, સૌથી પહેલું એક્ઝામ્પલ જોઈએ. એની પહેલાં એક ખાસ વાત તમને કહી દઉં આ ટેન્સની, કે ટેન્સમાં બે વાક્યો હશે જ એક વાક્યની અંદર, તેથી થોડોક મુશ્કેલ બની જાય એવું ટ્રાન્સલેશન બને, અથવા એને એક્ટિવમાંથી પેસિવમાં, નેગેટિવમાં કે ઇન્ટ્રોગેટિવમાં કન્વર્ટ કરવામાં થોડીક મુશ્કેલી તમને સર્જાશે. તો ખાસ આ ટેન્સને એ બાબતે ધ્યાનથી જોવો અને સાંભળવો. ઓકે, our coach praised us because we had won the match. તો મેં તમને એવું કીધું હતું નોટમાં કે અહીં બે કાળવાળા વાક્યો હશે, જેમાં જે સૌથી પહેલા ક્રિયા બનતી હશે, પહેલી ઘટના હશે એ પરફેક્ટ પાસ્ટમાં હશે, એટલે કે પૂર્ણ ભૂતકાળમાં હશે. જ્યારે પછી જે ક્રિયા બનશે એ સાદા ભૂતકાળમાં આવશે. બરાબર છે? તો એ જ રીતે અહીંયા આપણે એક વાક્ય જોઈએ, ભાષાંતર કરીએ. તો અમારા કોચે અમારી પ્રશંસા કરી, પ્રેઝડ પ્રશંસા, વખાણ કર્યા, કારણ કે, બીકોઝ કારણ કે અમે મેચ જીતી ગયા હતા. શા માટે કોચે વખાણ કર્યા? તેની પાછળ એક રીઝન આપ્યું, કારણ કે અમે મેચ જીતી ગયા હતા. હવે અહીંયા પહેલી ક્રિયા કઈ બનશે? કોચના વખાણ કરવાની કે મેચ જીતવાની? તો એક સિમ્પલ વસ્તુ છે કે પહેલાં મેચ જ જીતવામાં આવશે. આ પહેલી ક્રિયા બનશે. મેચ જીતે ત્યાર પછી જ કોચ વખાણ કરશે, ત્યાં સુધી વખાણ નહીં કરે એડવાન્સમાં. તો મેચ જીતવાની જે ક્રિયા પહેલાં બને છે એ આપણે વાક્યમાં પછી લખેલી છે, કારણ કે કારણ જે હોય એ બીકોઝ વાળા સેન્ટેન્સમાં ત્યાર પછી જ લખવામાં આવે. આ ખાસ શીખવું અને સમજવું, કારણ કે આ જ વસ્તુ તમારે ફંક્શનમાં પણ આવશે. શોવિંગ રીઝન ફંક્શનથી, રીઝન એટલે કે કારણ, એ જ નામથી તમારે ફંક્શન પણ પૂછાય છે.
એટલે બીકોઝ વાળી વાક્ય રચના કેમ લખાય એ ખાસ સમજવું. બીકોઝ પહેલાં જે કાર્ય થયું હોય એ લખાશે, બીકોઝ પછી એ કાર્ય થવાનું કારણ લખાશે. કારણ કે અમે મેચ જીત્યા એટલે કોચે વખાણ કર્યા. એટલે બીકોઝ પછીનું વાક્ય છે એ પહેલાં બને છે તો એ પરફેક્ટ પાસ્ટમાં લખાશે. આ વાક્ય આપણે 4 વાક્ય રચનામાં સમજવું ઘણું મહત્વનું રહેશે. બરાબર છે. તો બીજું વાક્ય જોઈએ. સ્ટુડન્ટ્સ હેડ ફિનિશ્ડ ધ પેપર બિફોર ધ બેલ રેંગ. વિદ્યાર્થીઓએ બેલ વાગી, બરાબર, બેલ વાગી તે પહેલાં જ પેપર છે એ પૂર્ણ કરી લીધું હતું. તો સૌથી પહેલાં કઈ ક્રિયા બનશે? તો કે પેપર પૂર્ણ થવાની. એ અહીંયા વાક્યમાં જ કીધું છે, કારણ કે બિફોરનો ઉપયોગ થયો તો વાક્ય સહેલું બની જાય છે. બિફોરનો ઉપયોગ થયો છે એટલે કે પહેલાં આ ક્રિયા બની કે વિદ્યાર્થીઓએ બેલ વાગી તે પહેલાં જ પેપર છે એ પૂર્ણ કરી લીધું હતું. એટલે આપણે આઈડિયા આવી જાય કે પહેલાં આ જ ક્રિયા બની છે. બિફોરની પહેલાં જે વાક્ય આવે એ પહેલી ક્રિયા એટલે કે પરફેક્ટ પાસ્ટ. ત્યાર પછી બીજું વાક્ય આવે એ સિમ્પલ પાસ્ટ એટલે તો અહીંયા V2 છે. બરાબર છે. જેમ પહેલા વાક્યમાં પ્રેઝડ હતું એ V2 હતું. ઓકે છે. જોઈએ બીજી વાક્ય રચના પેસિવની. મહત્વનો ભાગ એમાં પણ હેડ પ્લસ બેન પ્લસ V3. બાકી બધા જ કાર્ડ પ્રમાણેની વાક્ય રચનામાં જે છે એમને એમ જ રહેશે. ક્લિયર? તો પેસિવની શરૂઆત કરીએ ત્યારે આપણે સૌથી પહેલાં શું મૂકીએ છીએ? અગાઉ આપણે કાર્ડમાં જોઈ ગયા એ જ રીતે સૌથી પહેલાં લખશું આપણે ઓબ્જેક્ટ એટલે કે કર્મ. તો કર્મ કઈ રીતે શોધવું, કઈ રીતે બનાવવું એ જોઈએ એ પહેલાં ખાસ જોઈએ કે અહીંયા 2 વાક્ય છે કાર્ડમાં અને પેલા કાર્ડમાં આપણી પાસે ઓબ્જેક્ટ છે અને સબ્જેક્ટ પણ છે. 2 છે તો એ વાક્ય પેસિવ બને. બરાબર છે. જે તમારે ચેન્જ ધ ટેક્સ્ટમાં અગાઉ તમે 9 અને 10માં ભણી ગયા છો એ જ વસ્તુ અહીંયા બનશે. તો 2 વાક્યને આપણે પેસિવ બનાવવું પડશે. અહીંયા સિમ્પલ પાસ્ટને અને પરફેક્ટ પાસ્ટને બેને આપણે પેસિવમાં બનાવવા પડશે. વખાણ કરવા. કોના વખાણ કરવા? તો કે અઝ. તો અઝ છે અહીંયા આપણું ઓબ્જેક્ટ બને. તો જ્યારે એને પેસિવમાં બનાવીએ ત્યારે અઝ કોનું થાય? તો કે વીનું. તો પેસિવમાં એનાથી ઊંધું થઈ જશે તો અઝનું બની જશે વી. બરાબર. તો વી આપણું અહીંયા ઓબ્જેક્ટ બને છે અને વાક્ય સિમ્પલ પાસ્ટ છે તો આપણે સિમ્પલ પાસ્ટની પેસિવ વાક્ય રચના ઉપયોગમાં લેવી પડે જે છે વોઝ વેર પ્લસ V3. તો વી છે બહુવચન છે તો એની સાથે વેર પણ બહુવચન જ આવશે. V3 પ્રેઝડ થશે કારણ કે V2 ed પ્રત્યે લાગે છે તો V3માં પણ ed જ પ્રત્યે લાગશે. તો વી વેર પ્રેઝડ બાય અવર કોચ. પેલું ભાગ પેસિવ બની ગયું. જે શબ્દથી વાક્ય જોડાય છે એ વાક્યમાં શબ્દ એનું સ્થાન એમને જાળવી જ રાખે. અહીંયા સેન્ટેન્સમાં પણ અને ચેન્જ ધ ટેક્સ્ટમાં પણ જે એક્ટિવનું પેસિવ કરતા હોય પેરેગ્રાફને ત્યારે પણ જે આવો વધારાનો શબ્દ હોય જે વાક્યને જોડતો હોય એનું સ્થાન એમને જાળવી રાખશે. બીજા વાક્યમાં જોઈએ તો જીતવું. શું જીતવું? તો કે ધ મેચ. તો એ આપણું ઓબ્જેક્ટ બને છે. એનાથી શરૂઆત કરીએ તો ધ મેચ વાક્ય રચના પ્રમાણે હેડ બીન V3. તો હેડ બીન વનનું V2 પણ થશે અને V3 પણ થશે વન બાય અઝ. વીનું થઈ ગયું અઝ. બરાબર છે. તો આ રીતે આપણે બીકોઝ વાળું સેન્ટેન્સ જો હોય તો આ રીતે પેસિવ બનાવવું પડે. જો 2 વાક્યમાં સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ આપેલા હોય તો 2 વાક્યને પેસિવમાં કન્વર્ટ કરવા પડે. બીજું એક્ઝામ્પલ જોઈએ. એ ઘણું સહેલું છે. હવે અહીંયા ફિનિશ કરવું, પૂર્ણ કરવું. શું પૂર્ણ કરવું? તો કે ધ પેપર. તો પેપર આગળ ઓબ્જેક્ટ તરીકે જોઈએ તો ધ પેપર હેડ બીન ફિનિશ્ડ. વાક્ય રચના પ્રમાણે હેડ બીન ફિનિશ્ડ બાય સ્ટુડન્ટ્સ. બાકીની વાક્ય રચના પ્રમાણે જે રેગ્યુલર આપણે કરીએ છીએ એ જ વસ્તુ બાય સ્ટુડન્ટ્સ બિફોર ધ બેલ રેંગ. અહીંયા પછીના વાક્યમાં નથી ઓબ્જેક્ટ નથી સબ્જેક્ટ તો અહીંયા વાક્યને આપણે એમને જ રાખશું. બરાબર છે. તો બિફોર ધ બેલ રેંગ એમાં સબ્જેક્ટ નથી આવતો તો આપણે વાક્યના ભાગને બિફોર પછી એમને મૂકી દઈશું. ત્યાર પછીની વાક્ય રચના નેગેટિવ. બહુ મહત્વની વસ્તુ બની જશે નેગેટિવમાં. જરા ખાસ સમજવું કે કઈ રીતે ચેન્જ કરવો જરૂરી બનશે.
વાક્યરચના નોર્મલ આપણે હેડ, નોટ અને V3 નોટ વચમાં મૂકીએ તો વાક્ય બની જશે નેગેટિવ. હવે કઈ રીતે લખી શકશું આપણે? હવે આપણે જો આ વાક્યને નોટ માત્ર હેડ પ્લસ V3 માં જોઈએ, એટલે કે પરફેક્ટ પાસ્ટમાં જ જો આપણે નોટ મૂકશું તો વાક્યમાં અર્થનો અનર્થ થઈ જશે. તો શું બની જાય કે અમારા કોચે વખાણ કર્યા કારણ કે અમે મેચ હારી ગયા, અમે મેચ જીત્યા ન હતા. મેચ જીત્યા ન હતા એટલે અમારા કોચે વખાણ કર્યા? ના, એવું ન હોય. તો બે ટેન્સને આપણે નેગેટિવમાં ફેરવવા જ પડે તો જ વાક્ય એ બરાબર અર્થવાળું જળવાઈ રહેશે. તો અવર કોચ ડીડ. શા માટે ડીડ મૂક્યું આપણે અહીંયા? કારણ કે આ વાક્ય સિમ્પલ પાસ્ટમાં છે અને સિમ્પલ પાસ્ટ નેગેટિવ બનાવીએ ત્યારે ડીડ ફરજિયાત ઉપયોગમાં લેવું પડે અને ત્યાર પછી V1, બરાબર, એ ખાસ મહત્વનું. તો અવર કોચ ડીડ નોટ વિન પ્રેઝ V1 કારણ કે ઓલરેડી ડીડ એ ભૂતકાળ થઈ ગયું છે. તો અવર કોચ ડીડ નોટ પ્રેઝ અસ બીકોઝ વી હેડ નોટ વોન ધ મેચ. અમારા કોચે અમારી પ્રશંસા ન કરી કારણ કે અમે મેચ જીત્યા ન હતા. એટલે અમારા કોચે અમારી પ્રશંસા ન કરી. તો અર્થ એનો જળવાઈ રહ્યો. જોઈએ બીજું વાક્ય જે નોર્મલ. સ્ટુડન્ટ્સ હેડ નોટ ફિનિશ્ડ કમ્પ્લીટ. હેડ નોટ ફિનિશ્ડ વચમાં નોટ મૂકી દીધું, બીજો કોઈ ચેન્જ નહીં. ધ પેપર બિફોર ધ બેલ રેંગ. ક્લિયર? ઇટ્સ ટુ ઇઝી ફોર ધ સેકન્ડ એક્ઝામ્પલ. ચોથી વાક્યરચના જોઈએ ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્યરચના. હેડ સબ્જેક્ટ V3 ક્વેશ્ચન માર્ક. ક્લિયર? તો હવે એને કઈ રીતે બનાવશું આપણે? પહેલા વાક્યમાં જ મહત્વનું છે અહીંયા, એટલે જ મેં આ પહેલું એક્ઝામ્પલ આવું લીધું છે. ખાસ સમજો કે કઈ રીતે થશે. પહેલા વાક્યમાં કોઈ ચેન્જ કરવાનો નહીં થાય કારણ કે અહીંયા પ્રશ્ન પૂછવાની જરૂર નથી, કારણ કે બે પ્રશ્ન કોઈ એક શબ્દથી જોડી શકાય નહીં. ક્લિયર? તો અવર કોચ પ્રેઝડ અસ બીકોઝ હેડ વી વોન ધ મેચ. તો અહીંયા શું થશે? અમારા કોચે અમારી પ્રશંસા કરી કારણ કે અમે મેચ જીતી ગયા હતા એટલે પ્રશંસા કરી. એવો પ્રશ્ન પૂછે છે મેચ જીત્યા પછી કે અમારા કોચે અમારી પ્રશંસા એટલે કરી હતી કારણ કે અમે મેચ જીતી ગયા હતા. ક્લિયર છે? તો અહીંયા પછી આપણે પાસ્ટમાં જે છે એટલે કે પરફેક્ટ પાસ્ટ છે એ જ ટેન્સ ઇન્ટ્રોગેટિવ બનશે. બીજું વાક્ય ઘણું બધું ઇઝી બની જશે. હેડ સ્ટુડન્ટ્સ ફિનિશ્ડ ધ પેપર બિફોર ધ બેલ રેંગ. બરાબર છે, એ ક્લિયર છે. હંમેશા ટુ બીનું રૂપ આગળ જ રહેશે એટલે કે હેડ આગળ છે, ત્યાર પછી સબ્જેક્ટ છે સ્ટુડન્ટ્સ. ક્લિયર? તો અહીંયા આપણી આ 4 વાક્યરચના પૂરી થાય છે. ટેન્સને પોસિબલ હોય તો 2 થી 3 વખત રિવિઝન ખાસ કરવો. બરાબર છે? સારા અક્ષરે ફેરબુકમાં લખવો. થેન્ક યુ વેરી મચ.